કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસોના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તો સ્ટુડન્ટ બીકોમ સેમેસ્ટર 2 ની એક્ઝામ આજથી શરૂ થઈ ગઈ છે। તમારું આજે પેપર હતું એમબીપી મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ અને તમારું પેપર આઈ હોપ ખૂબ જ સારું ગયું હશે, કારણ કે તમને ઈ અભ્યાસો તરફથી દરેક સબ્જેક્ટનું આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને જેટલા પણ સ્ટુડન્ટ્સ આઈએમપી કરીને ગયા હશે એમનું પેપર આજનું સરસ મજાનું ગયું હશે અને બધા હસતા હસતા બહાર નીકળ્યા હશે। તો સ્ટુડન્ટ કેસ સ્ટડી સિવાય આપણે જેટલા પણ તમારા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, એ બધું આઈએમપી આપેલું હતું। 44 માર્ક્સનું આઈએમપી આપેલું હતું અને 44 માર્ક્સનું પૂછાયું છે। અહીંયા મેં એવું નથી લખ્યું કે તમારું પેપર 44 માર્ક્સનું હતું। પેપર તો 50 માર્ક્સનું કેસ સ્ટડી તમે તમારી જાતે લખી હશે, પણ જે 44 માર્ક્સ તમારે વાંચીને લેવાના હતા, જે ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાના હતા, એની વાત કરીએ તો આજના પેપરમાં જુઓ તમે શોર્ટ ક્વેશ્ચન પણ બધા મેં સમજાવેલા હતા। ચાલો તો વન બાય વન જોતા જઈએ। સૌપ્રથમ મેસ્લોની અભિપ્રેરણા થિયરી મુજબ ક્રમિક જરૂરિયાતનો ક્રમ જણાવો। 7 ક્વેશ્ચન આપ્યા છે, તમારે કોઈ પણ 5 જ લખવાના હતા, બરાબર। તો મેસ્લોની વાત તો સ્ટુડન્ટ આપણે અહીંયા કરી હતી, જુઓ તમને બતાવો। માસ્લોનો ક્રમિક જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો। તો આ સવાલ તમે સારી રીતે કર્યો હોય તો અહીંયા તમે એની જરૂરિયાતો તો લખીને આવો છે। 5 જરૂરિયાત છે, શારીરિક જરૂરિયાત, સલામતી જરૂરિયાત, એ બધી। ચાલો તો આ ક્વેશ્ચન એટેન્ડ કર્યો હશે। બીજા નંબરના ક્વેશ્ચનની વાત કરું તો માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે, સમજાવો। તો જોઈ લઈએ, અહીંયા તમને શોર્ટ ક્વેશ્ચનમાં જ આપેલો હતો એ સવાલ તો કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, શા માટે? નંબર 3 જોઈએ, સ્વ વિકાસનો અર્થ સમજાવો। આ પણ આપણે શોર્ટ ક્વેશ્ચનમાં આપેલો છે, જુઓ આ રહ્યો સ્વ વિકાસનો અર્થ। ઓકે, ચાલો આગળ જોઈએ। નંબર 5મો, પરિવર્તન સંચાલનનો અર્થ સમજાવો। સ્ટુડન્ટ એક ક્વેશ્ચન પણ આપેલો હતો, 5મા નંબરનો સવાલ જુઓ, પરિવર્તન સંચાલન એટલે શું? ત્યાર પછી જોઈએ નંબર 6, શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન। સ્ટુડન્ટ મેં જે મહત્વની ઇવેન્ટ સંચાલન હતી એ તમને કીધું હતું, તો એમાંથી એક ક્વેશ્ચન પણ આપેલો છે તમને, જોઈએ આપણે આ રહ્યો 12મા નંબરનો સવાલ, શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન। ત્યાર પછી આગળ જોઈએ, પ્રેરણાનો અર્થ સમજાવો। એક ક્વેશ્ચન પણ તમને આપેલો છે, એની નીચે જ છે, જુઓ પ્રેરણાનો અર્થ। તો સ્ટુડન્ટ આ રીતે તમને 7માંથી 6 ક્વેશ્ચન તમને આવડતા હતા, બરાબર। એક ક્વેશ્ચન આપણે આપ્યો નહીં હતો, પણ આ 6 ક્વેશ્ચનો તમે આરામથી લખી શકો એમ છો, લખવાના હતા 5 જ। ચલો તો 10 માર્ક્સ તમારા ત્યાં કવર થઈ ગયા। સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ। આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે। હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે। ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે। અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12। તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે। એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે। હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો। અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે। અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા। ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા। પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે। અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે। જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે। જો ત્યાર પછી 6ઠા મહિનાની અંદર 6ઠા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો ત્રણ એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. હવે આગળ જોતા જઈએ. સૌપ્રથમ હું શોર્ટ નોટ ની વાત કરી લઉં. બે શોર્ટ નોટ પૂછાઈ તમને, ઇવેન્ટ સંચાલનના લક્ષણો અને બીજું પૂછાયું પરિવર્તનની પ્રક્રિયા. તો એમાં આપણે જે આપેલી હતી એની વાત કરું. પરિવર્તનની પ્રક્રિયા તમને અહીંયા દેખાતી જશે, જોઈ લો. ક્યાં ગઈ? શોર્ટ નોટમાં છે પહેલી, જુઓ પરિવર્તનની પ્રક્રિયા. 4 આપેલી હતી, એમાંથી પરિવર્તનની પ્રક્રિયા પૂછાઈ ગઈ છે. ક્લિયર છે? ચાલો હવે અહીંયાથી પણ તમારા માર્ક્સ આવી ગયા. હવે આપણે ક્વેશ્ચન 2 અને 3 ની વાત કરવાની છે. તો એમાં જુઓ એક લોંગ ક્વેશ્ચન પૂછાયો છે, એના અથવામાં 2 ક્વેશ્ચન પૂછાયા છે. તો પહેલા જોઈએ અભિપ્રેરણાના વિવિધ ઓજારો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો અને પૂછાયો છે આ રહ્યો, બરાબર. તમે લખીને આવ્યા હશો, બધાને ગમતો સવાલ છે આ તો. ત્યાર પછી માહિતી સંચાર જાળના સ્વરૂપો કહો કે પ્રકારો કહો, જે આકૃતિ વાળો સવાલ છે એ જ એનો આન્સર આવશે, બરાબર. તો એ પણ આપણે આપેલો છે, તો ચેક કરી લઈએ. આ રહ્યો જો, માહિતી સંચાર જાળના વિવિધ પ્રકારો આકૃતિ સહિત સમજાવો, બરાબર. તો એ પણ તમે લખીને આવ્યા હશો. ચાલો ત્યાર પછી વ્યવસાયિક માહિતી સંચારમાં સુધારણા માટેના ઉપાયો જણાવો. તો એ પણ અહીંયા આપણે આપેલો છે. આ રહ્યું માહિતી સંચારમાં સુધાર. તો જેને પહેલો ક્વેશ્ચન લખવો હોય એ પણ તમે આરામથી લખી શકતા હતા. બીજા 2 ક્વેશ્ચન પણ તમને આપેલા હતા. ત્યાર પછી ક્વેશ્ચન 3 ની વાત કરીએ. અંકુશ પ્રક્રિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. ચલો ચેક કરીએ ક્વેશ્ચન આપણે આપેલો હતો કે નહીં. અંકુશ પ્રક્રિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ રહ્યો અંકુશ પ્રક્રિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર. તો એ સવાલ પર તમે લખીને આવ્યા હશો. ત્યાર પછી પર્ત પદ્ધતિના ફાયદા. પર્ત પદ્ધતિના ફાયદા ચેક કરીએ. ચાલો મને તો અહીંયા દેખાઈ ગયું છે એક ક્વેશ્ચન, આ રહ્યો જો પર્ટના ફાયદા તમને આપી દીધા હતા. ત્યાર પછી અંદાજપત્રીય અંકુશની પદ્ધતિ. માની લો તમારે આ 2 ક્વેશ્ચન એટેન્ડ કરવા હતા તો પર્ટ પદ્ધતિના ફાયદા તો આપેલા હતા. હવે વાત કરીએ અંદાજપત્રીય અંકુશની પદ્ધતિ. હવે સ્ટુડન્ટ અંદાજપત્રીય અંકુશની પદ્ધતિ એટલે એની અંદર એનું મહત્વ, ફાયદા, મર્યાદા બધું જ આવે, બરાબર. આપણે આખી પદ્ધતિ નથી આપી પણ છૂટા છૂટા ક્વેશ્ચન આપ્યા હતા. જુઓ ક્યાં ગયું? આ અંદાજપત્રીય અંકુશના ફાયદા, મર્યાદા, અંદાજપત્રીય અંકુશનું મહત્વ. તો એ તમે વાંચ્યું હોય તો આરામથી તમને આ પદ્ધતિ લખતા આવડે, કારણ કે એમાં એ જ લખવાનું હતું. તો ક્લિયર છે? તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો ક્વેશ્ચન 1 6 સવાલ કવર થઈ ગયા. ક્વેશ્ચન 2 3 ના પણ બધા સવાલ કવર થાય છે અને ક્વેશ્ચન 4 માં તમારે એક જ પ્રશ્નનો જવાબ આપવાનો હતો, જે આપણે પહેલી શોર્ટ નોટ તરીકે આપેલો હતો. તો જોઈ શકો છો આપણે 44 માર્ક્સનું આઈએમપી તમને આપ્યું હતું, કીધું હતું કે આટલું જ કરજો, કારણ કે એમબીપી ની તમારી જે બુક છે ઊંડો દરિયો છે. શોર્ટ ક્વેશ્ચન ક્યાંથી પૂછાય કશું કહેવાય નહીં, છતાં પણ આપણે જે તમારી બુક છે એનું એનાલિસિસ કરીને આઈએમપી તમને પ્રોવાઈડ કર્યું હતું અને ઘણા બધા દિવસ અગાઉ આપવામાં આવ્યું હતું, જેથી તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકો, સારું એવું રિવિઝન કરી શકો. તો જેણે કર્યું હશે એનું આજનું પેપર બહુ સારું ગયું હશે. અને હજુ જે આવનાર પેપર છે, હજુ કહું છું, તમે ઈ અભ્યાસનો સંપર્ક કરી શકો છો અને દરેક સબ્જેક્ટનું આઈએમપી મેળવી શકો છો અને સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો સ્ટુડન્ટ આજનો વિડિયો લેક્ચર અહીંયા